રાજકોટ શ્રીનાથજી સ્કોડા શોરૂમ ખાતે ન્યૂ સ્કોડા કાયલાક કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। સ્કોડા કાયલાકનું લોન્ચિંગ દેવાયત ખવડના હસ્તે કરાયું હતું, ત્યારે આ કારમાં ઇલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટ સીટો, સ્કોડા ક્રિસ્ટલ લાઇટ એલઈડી લાઇટ, સમગ્ર વેરિયન્ટમાં તમામ વેરિયન્ટમાં 7 પ્રકારની બ્રેકિંગ સિસ્ટમ્સ, 446 લીટરની વિશાળ બૂટ સ્પેસ જે સ્કોડા કાયલાકમાં મળી હતી। સ્કોડા કાયલાક કારને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ પણ મળ્યું છે, ત્યારે આ કાર 7.89 લાખ રૂપિયાની શરૂઆતના ભાવ સાથે લોન્ચ કરવામાં આવી હતી। મારું નામ જયદીપ પાટેલ છે અને હું અહીંયા શ્રીનાથજી સ્કોડામાં અસિસ્ટન્ટ સેલ્સ મેનેજર છું રાજકોટમાં। અને જે રીતે આપણે વાત થઈ છે કે શ્રીનાથજી સ્કોડા વિશે તમને વાત કરું તો શ્રીનાથજી સ્કોડા એસપી ગ્રુપ ડીલરશીપ છે આપણી, જેમાં રાજકોટ, જામનગર, મોરબી, જુનાગઢ અને ગાંધીધામ આ 5 જગ્યાએ આપણા શ્રીનાથજી સ્કોડાના શોરૂમ્સ અને વર્કશોપ્સ અવેલેબલ છે। જરૂર અત્યારે આપણે જે ગાડી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, ખાસ કરીને એમાં આપણે અગર તમને હું બ્રીફ કરું તો એની અંદર આજે જે પહેલા વ્હીકલનું તમને નામ રિવીલ કરતા પહેલા તમને એનું મિનિંગ કહીશ કે એ વ્હીકલનું નામ કઈ રીતે પડેલું છે। એકચ્યુઅલી સ્કોડા કંપનીએ પોતે કોન્ટેક્ટ રાખેલું હતું કે ઇન્ડિયાની પબ્લિક ઇન્ડિયાના કલ્ચર સાથે ઇન્સ્પાયર થઈને વ્હીકલનું નામ રાખશે, અને આ જે વ્હીકલનું નામ છે એ કૈલાશ પર્વતના ઇન્સ્પિરેશન પરથી આપણે આપવામાં આવેલું છે, અને જેનું નામ છે કાયલાક, સ્કોડા કાયલાક, જે કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ એટલે કે સબ 4 એસયુવી મીટર કારની અંદર આવે છે। જરૂર સ્કોડા એટલે તમને ખબર જ છે કે સ્કોડા ઇઝ ઇક્વલ ટુ સેફટી, સ્કોડા ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ, સ્કોડા ઇઝ ઇક્વલ ટુ બ્રેકિંગ સિસ્ટમ એન્ડ જે આપણે ગાડીની જે જરૂરિયાત છે કે ભાઈ આજે વ્હીકલમાં અગર કોઈ કોસ્મેટિક ફીચર્સ અગર ઓછા હશે તો ચાલશે, બટ બ્રેકિંગ ફીચર્સ જે આપણા માટે સેફટી માટે, આપણા પરિવારની સેફટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે આમાં પહેલા આપીએ છીએ। અગર તમને હું બ્રીફ કરું તો અક્રોસ ધી વેરિયન્ટ એટલે કે સ્ટાન્ડર્ડ પહેલા જ વેરિયન્ટથી આપણે 6 એરબેગ્સ આપીએ છીએ, સાથે સાથે ગાડીની અંદર 25+ એક્ટિવ અને પેસિવ સેફટી ફીચર્સ આપેલા છે। આઈસોફિક્સ હુક આપેલું છે ચાઇલ્ડની સેફટી માટે। કમ્ફર્ટની વાત કરું સર તમને તો ખાસ કરીને સર જે ગાડીની જે સ્પેસ છે, ઇન્ટિરિયર જે સ્પેસ આપેલી છે, ખાસ કરીને રેર સીટિંગ, જનરલી સર સબ 4 મીટર કારની અંદર રિયર સીટિંગનું કન્સર્ન રહેતો હોય છે, બટ તમે વ્હીકલ સર આવો જોશો એટલે તમને આઈડિયા આવશે કે તમે 3 વ્યક્તિ બેસીને પણ તમને આરામથી સ્પેસ મળી રહી છે। અને અગર તમને બીજા ફીચર્સની વાત કરું તો ફ્રન્ટની અંદર આપણે સ્કોડા ક્રિસ્ટલ એલઈડી હેડલેમ્પ્સ આપી દીધા છે, ઇન્ટિરિયરમાં આપણે સનરૂફ છે, 2 સ્પોક આપણું જે એક લેજન્ડરી સ્ટીયરિંગ છે એ બી આપણે આપી દીધું છે, આપણી જે સિગ્નેચર ગ્રીલ છે જે આપણા હરેક મોડલની અંદર ઇન્સ્પાયર્ડ છે એ પણ આપણે એમાં આપેલી છે। અને સૌથી ખાસ કોઈ પણ વ્હીકલ ગ્લોબલ ડિઝાઇનથી ઇન્ડિયામાં લોન્ચ નથી કરવામાં આવતું, પણ આ વ્હીકલને આપણે ગ્લોબલ ડિઝાઇન સાથે લોન્ચ કરેલું છે ઇન્ડિયાની અંદર। સર તમે હું ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરું, જેમ આપણે તમે ખબર છે કે ઇન્ડિયન રોડ કન્ડિશન્સ અને ઘણા લોકોને એક્સપ્લોર કરવાનું પણ હોય છે કે ભાઈ આપણે જેમ કે સાસણ થઈ ગયું, જંગલ વિસ્તાર થઈ ગયો, જ્યાં ફરવાનું માણસો પસંદ કરતા હોય છે, તો સર આ ગાડીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે દેટ ઇઝ 189 mm એટલે કે 189 mm આનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે, અને આનો વ્હીલ બેઝ છે 2566 mm, જેથી કરીને તમને ઇનર સ્પેસ અને પ્લસ ખાસ કરીને વ્હીકલ ક્યાંય પણ કોઈ પણ જગ્યાનો અડવાનો કન્સર્ન તમને નહીં આવે। અને સર ઇન્ટિરિયરની વાત કરીશ તો તમે વ્હીકલની અંદર બેસશો એટલે તમને આઈડિયા આવશે, એકદમ બ્યુટીફુલ ઇન્ટિરિયર, એકદમ વેલ સેટ કરેલું ઇન્ટિરિયર છે, જેમાં 10 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, સાથે સાથે તમારે એમઆઈડી પણ એમાં તમને સાથે સાથે ડિજિટલ ક્લસ્ટર પણ 10 ઇંચનું મળી રહેશે, તે પણ વર્ચ્યુઅલ કોકપિટ આવશે। એકચ્યુઅલી સર આની જો પ્રાઇસની વાત કરું ને તો સર મિડલ ક્લાસ ફેમિલી અને અપર મિડલ ક્લાસ ફેમિલી જેને અફોર્ડ કરી શકે, એકચ્યુઅલી સર મિડલ ક્લાસ ફેમિલીનું હંમેશા એક ડ્રીમ હોય છે કે આજે સ્કોડા જેવી સારી બ્રાન્ડ સાથે કનેક્ટ થાય, બટ ક્યાંક ને ક્યાંક સમ રીઝન એક ઇન્વેસ્ટમેન્ટ કન્સર્ન છે કે બજેટ કન્સર્નની હિસાબે એ વ્યક્તિ એને અફોર્ડ મતલબ એને પરચેસ નથી કરી શકતો ક્યાંક ને ક્યાંક। બટ સર આ ગાડીની વાત કરું તો આમાં 3 વેરિયન્ટ છે, ક્લાસિક, સિગ્નેચર, 4 વેરિયન્ટ છે, ક્લાસિક, સિગ્નેચર પ્લસ અને પ્રેસ્ટીજ, આ 4 વેરિયન્ટની અંદર ગાડી લોન્ચ કરવામાં આવી છે। એન્જિનની વાત કરું તો 1.0 એન્જિન છે, મેન્યુઅલ ઓપ્શન છે અને ઓટોમેટિક ઓપ્શન છે, અને પેટ્રોલમાં આપણે સર વ્હીકલ આપણું આવે છે જી। અને અગર પ્રાઇસિંગ રિવીલ કરું સર તો આપણું સર સ્ટાર્ટિંગ જે આપણો એક શોરૂમ છે દેટ ઇઝ ઓનલી 7.89 lakhs રૂપીસ એનું પ્રાઇસિંગ છે એક શોરૂમ। એકચ્યુઅલી યસ, આ ક્વેશ્ચન સારો છે તમારો। મેન્ટેનન્સ કન્સર્નની અંદર અગર તમને વાત કરું સર, પહેલા તો હું તમને સ્કોડા રિલેટેડ થોડું બ્રીફ કરું નોર્મલી। સર આપણું સ્કોડા ઇન્ડિયાની અંદર 2001માં આવેલું છે ઔરંગાબાદમાં, જ્યાં આપણું સીકેડી અને સીબીયુ, સીકેડી મીન્સ કમ્પ્લીટલી લોકડાઉન યુનિટ અને સીબીયુ મીન્સ કમ્પ્લીટલી બિલ્ડઅપ યુનિટ, જે આપણે બહારથી મંગાવીને, જેમ કે આપણું જે બેઝ છે ચેક રિપબ્લિક, ત્યાંથી આપણે વ્હીકલને અહીંયા લઈ આવતા હતા। હવે 2019-20ની અંદર આપણે અહીંયા પ્લાન્ટ પુણેની અંદર ચાકણમાં આપણો એસ્ટાબ્લિશ કર્યો છે, જે 125 એકરની અંદર છે। બધું ગાડીનું વ્હીકલનું 100% મેન્યુફેક્ચરિંગ ત્યાં જ થાય છે, અને સાથે સાથે સર આપણા 3 અલગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે ખાલી ને ખાલી પાર્ટ્સના। એટલે મેઇનલી સર મેન્ટેનન્સ કન્સર્ન ક્યારે આવતું હોય જ્યારે પાર્ટ્સ અવેલેબલ ના હોય, એના પાર્ટ્સ કોસ્ટલી પડતા હોય,
પહેલાના જેટલા પાર્ટ્સ છે બધા બહારથી આપણે એક્સપોર્ટ કરીને લઈ આવતા, એટલે સર એનું જે સ્ટેમ્પ લાગતું પ્લસ એનું ટ્રાન્સપોર્ટેશન લાગતું, એનો કન્સર્ન એનો ખર્ચો વધી જતો. બટ હવે ઇન્ડિયામાં જેનું મેન્યુફેક્ચરિંગ થાય છે, ઇન્ડિયામાંથી પાર્ટ્સ આવે છે, એટલે એનો જે બી એનું મેન્ટેનન્સ કન્સર્ન છે એ ધીમે ધીમે સર ઓછો થઈ ગયો છે. એટલે એ સર તમારે બેનિફિટ થશે ને. ખાસ કરીને સર આપણી ગાડીની વાત કરું તો મેન્યુઅલ ટ્રાન્સમિશનની અંદર સર ખાલી ને ખાલી 45 પૈસા પર કિલોમીટરનો આનો મેન્ટેનન્સ પ્લાન છે. મતલબ ખાલી એટલો જ એનો મેન્ટેનન્સ કોસ્ટ છે. વ્યાપકરમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ ધુરિયમ વિરાજ્ઞાન જ્યોતિર્ગમ ઈસમ ગિરીશમ. સાહિત્યકાર શું એટલે શરૂઆત ભગવાન ભોળાનાથથી કરું. એક સરસ મજાનું રાજકોટના આંગણે એસપી એટલે શૈલેષભાઈ કાબારી જબરજસ્ત એક સોપાન સ્કોડા. આપ પણ જાણો છો કે વર્ષો જૂનો ન ભૂલતો હું તો ઈસવીસન 1890 આ કંપની જબરજસ્ત સ્કોડાની ગાડી હું ઘણીવાર બોલતો ડાયરામાં. તમારી પાસે પૈસા હોય, તમારી પાસે સગવડતા હોય તો સારા બંગલામાં રહેતા હોય, ભૌતિક સુખ આપણે ભોગવતા હોય, પણ સેફટી નહીં હોય તો સેફટી કાર કોઈ કારની કમ્પેરમાં કે કોઈ કાર આમ કે કોઈ કંપની આવી વાત છે જ નહીં, પણ સ્કોડા એવી કંપની છે કે એમાં પૂરેપૂરી તમારા લાઈફની સેફટી છે. તમે ક્યાંય પણ રોડ રસ્તા ઉપર જોતા હશો એક્સિડન્ટ અકસ્માત અત્યારે આ સમયમાં ટ્રાફિકના પ્રોબ્લેમ હોય કે રોડ રસ્તા ઉપર આપણે જોતા હોય તો સેફટી વાઇઝ પહેલા નંબર ઉપર જર્મન કંપની એટલે સ્કોડા છે. એટલે આપ બધાને પણ આઈ રિક્વેસ્ટ કે સ્કોડાની કાર ખરીદવાનું ચૂકતા નહીં. હું પણ આઈ પ્રોમિસ એક સ્કોડા તમારી આગળથી લઈશ અહીંથી. બીજી વાત કે વધારે મારો વિષય ડાયરાનો છે. આપ તો બધા સમજદાર છો એટલે ડાયરો તો આપણે પ્રોગ્રામ હોય ને ડાયરો કરશું, મારે વિષય પર બોલવા નથી. પણ જીવનમાં આમાંથી કોઈ નોકરી કરતા હોય, શૈલેષભાઈ પણ એક ઝીરોમાંથી હીરો બન્યા. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં કોઈ ક્ષેત્ર એવું નથી કે તમે એમાં પગ મૂકો અને તમારી જગ્યા ન થઈ શકે. એના માટે પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. એ 100%. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા, અમેરિકાની એક ધર્મસભાને એમને સંબોધવાની હતી. જુદા જુદા ક્ષેત્રના જુદા જુદા ધર્મના ગ્રંથોના જાણકાર બધા હતા, પણ વિવેકાનંદનો જ્યારે વારો આવ્યો ત્યારે પહેલું વાક્ય વિવેકાનંદ બોલ્યા, માય સિસ્ટર એન્ડ માય બ્રધર. હું ન ભૂલતો હોઉં તો મેં આર્ટિકલ વાંચ્યો છે, સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા છે. સ્વામી વિવેકાનંદની એટલી પોઝિટિવ કદર છે અમેરિકામાં કે એને પહેલો જ શબ્દ કીધો, માય સિસ્ટર એન્ડ માય બ્રધર. પછી જે બોલ્યા ધર્મ વિષય ઉપર જઈને વાત કરી આપણા હિન્દુ ધર્મ ઉપર, તો એક આગવી પર્સનાલિટી છવાઈ ગઈ. અને આખા મંચ ઉપરથી જ્યારે નીચે ઉતર્યા વિવેકાનંદ, ત્યારે અમેરિકાની કોઈ યુવાન દીકરીએ કીધું કે મારે આપની સાથે મેરેજ કરવા છે. કે રીઝન કે આપ જેવો સમજદાર વિદ્વાન અમેરિકામાં કોઈ દીકરો થાય એટલા માટે. તો વિવેકાનંદનો બહુ સંસ્કૃતિસભર જવાબ હતો. ડિસિપ્લિન જીવનમાં ન હોય તો તમે કરોડોપતિ હોય, તમારે આગળ બધું હોય, પણ આપણી રામાયણની એક ચોપાઈ છે. ઘણી વખત મારા અનુભવ છે એટલે હું ઘણી વખત આ બોલતો હોઉં છું કે પૈસા કે સત્તા કે સંપત્તિનો વજન થયા પછી માણસમાં ઘણા બધા ફેરફાર આવતા હોય, બદલાવ આવતા હોય. ત્યારે મને એક રામાયણની તુલસીદાસજીની ચોપા યાદ આવે કે બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિના સુલભન હોય. જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં માણસ આગળ જાય પછી એનો સ્વભાવ ન બદલાય, એનો વિવેક ન બદલાય, એનું ડિસિપ્લિન ન બદલાય તો જિંદગીમાં સમાજ એકને 18 વર્ણને એની 100% કિંમત કરવી પડશે. કારણ કે એનો સ્વભાવ, એનું વ્યક્તિત્વ જ એને પુરવાર કરે છે કે એનું વ્યક્તિત્વ એક લેવલ ઉપરનું છે. વિવેકાનંદે સરળથી સ્વભાવથી જવાબ આપ્યો કે લગ્ન કરવાનું રીઝન તો કે તમારા જેવો દીકરો અમેરિકાને મળે, કે મારા જેવો દીકરો અમેરિકાને મળે એટલે તમે લગ્ન કરવાની વાત કરો છો, મેરેજ કરવાની. કે હા, કે હું તમારો આજથી દીકરો તમે મારા માં થઈ જાવ છો, જરૂર હોય તો. આ જે જવાબ હતો એ જવાબ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. જીવનમાં હૃદયથી કહું તો ઘણા બધા શબ્દો છે, પણ શૈલેષભાઈને હૃદયથી અભિનંદન આપું છું કે જબરજસ્ત આ સરસ મજાની એક કારનું જ્યારે આવું સરસ મજાના શોરૂમનું જ્યારે ઓપનિંગ છે, ત્યારે ભગવાનને જલારામ બાપાને પ્રાર્થના કરું કે દિન પ્રતિદિન આ ક્ષેત્રમાં, આ બિઝનેસના ક્ષેત્રમાં એ આગળ વધે અને લોકોની સેફટી જળવાઈ રહે એ માટે એક જબરજસ્ત સ્કોડા કંપની છે, એનો બધા સાચી રીતે ઉપયોગ કરે. છેલ્લી ગઝલમાં મારા શબ્દોને પૂરા કરું. વિષય બોલવાનો છે એટલે 2 કલાક થાકીશ નહીં બોલવામાં, પણ આંખો મળી છે આજ, ક્યારેક દિલ પણ મળી જશે. રસ્તો મળ્યો છે તો એક દી મંજિલ પણ મળી જશે. શબ્દો સાંભળજો, આંખો મળી છે આજ તો ક્યારેક દિલ પણ મળી જશે. રસ્તો મળ્યો છે તો એક દી મંજિલ પણ મળી જશે. રોકાઈ જાવ ઉર્મિયો મારા હૃદય વહી, ઘર દોસ્તનું મળ્યું છે તો એક દી મહેફિલ પણ મળી જશે. અને હવે સાંભળજો, દયાળુ છે ઈશ્વર, બહુ દયાળુ છે. તમારી ઈમાનદારી હોય, તમારી નેકી ટીકી, આમાં બધો સ્ટાફ જે નોકરી કરે છે, હું હૃદયથી કહું છું કે ઝૂંપડપટ્ટીમાં રહેવાવાળો માણસ શૈલેષભાઈ એ ગરીબ હોય
પણ વિચાર જે માણસના છે વિચારથી જ માણસ મહાન બને છે. એક મજૂરી કરતો હોય માણસ મજૂરી કરે. તમે ફોર્ડ કંપનીના માલિકનો ક્યારેક આર્ટિકલ વાંચજો. એ એક સારામાં સારી હોટલમાં ગયા, તમને બધાને ખબર છે, આમાં છતાંય હું દોરાવું વાતને. તો એને કીધું કે એક મિનિમમ નાનો એવો કોઈ રૂમ હોય મારા બજેટનો એવો આપો. તો હોટલના માલિક તો ઓળખી ગયા હતા, કાં તો ફોર્ડ પોતે છે. એને કીધું કે તમારો દીકરો તો બહુ મોંઘો રૂમ કહેતો હતો હોટલમાં. તો કે ફોર્ડનો દીકરો છે, એને ખબર નથી પુરુષાર્થ કરવા માટે આ લેવલ સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરવી પડે, કેટલો ભોગ દેવો પડે. એમ જીવનમાં કોઈ ક્ષેત્ર એવું નથી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, કે તમે ધારો અને ન થઈ શકે, પણ મહેનત કરવી પડે. એટલો બધો એસપીનો પુરુષાર્થ થાય શૈલેષભાઈનો. એમના ક્યારેય કોઈ વસ્તુ પર કે કોઈ પણ સત્તા કે કોઈ પણ જગ્યાએ તમે એમને પહોંચી ના શકો.